જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આપણે આજે આવી ગયા છે આપણા ખેતરે. ઘણા ટાઈમ પછી અમે આવ્યા છીએ. ગયા રવિવારના આપણે પપ્પાની વાડી ગયા હતા ફરવા. આ વખતે અહીંયા આપણી વાડી આવ્યા છીએ. તો અહીંયા છે એરંડા વાવેલા છે અને પપ્પાજી ત્યાં છે ફરવા માટે આવ્યા. આજે રવિવાર હતો, બધા ફરવા આવ્યા. કપાસ વીણાતો તો જોઈ ઘણા ટાઈમ પછી આવ્યા. ચલો, આ છે આપણા એડા. શું એડા હે આપણા? આ શું કે આ છે આપણું ખેતર. સામે દેખાય રોહા જાગીર છે. રોહા સામે વાળું રોહા ડુંગર, રોહા કિલ્લો હોય ઉપર સામે. બોલો, આવડા શિયાળામાં પણ આ તડકો હોય ને એટલો આમ ચોટેરો ને કે આમે ભલે ઘરમાં રહેતા અહીંયા એટલે ફરક પડે ને ક્યારેક તડકામાં નીકળી એટલે, પણ ના આમે બહુ છે. સૂર્ય દેવતાનો બહુ તેજ છે. ખબર જ નથી પડતી શિયાળો હે, લાજ કાઢવી પડે. બહુ તડકો હે, બહુ જ. એટલે શિયાળાની કાંઈ જ એટલે કાંઈ ખબર નથી પડતી કે ઠંડક લાગતી જ નથી. અને આપણા અશ્વિબેન જો, હા આ થાકી ગયો મમ્મા. અને આ છે આપણે કપા વીણવાનો ચાલુ હતો, વીણાઈ ગયો છે. તે જુઓ કપાસ મારી બાંધવી યાની પૂરો થઈ ગયો. છેલ્લો વીણવાનો બાકી હતો, વીણાઈ ગયો. બીજો ત્યાં હે, આ બે જ અહીંયા હે ભારી બાંધવી એની કપાસની. થોડોક ત્યાં હે સામે. આ બધી આપણી વાડી, જ્યાં નજર પડે ત્યાં જુઓ વાડી. ખેતરની હવા જ કંઈક અલગ હોય. ક્યારેક આવીએ તો એટલે તડકા લેવા જરૂરી છે. એડા આ થોડાક નાના હે, બહુ જ નાના હે. થોડાક નહીં, ઘણા બધા નાના છે. આમ તો કંઈ ખબર પડે નહીં આપને બહુ વાડીમાં. સારું ખરાબ શું હે કાંઈ ખબર ના પડે આપને. હો ત્યાં આપણે ખાલી જોઈ, આમ જોઈ ફર નેચર જોઈ, બસ ખાલી કુદરતી એટલું ખબર પડે. બહુ મસ્ત લાગે છે. બાકી શું પાક કેમ આવે કે શું હોય આપને ખબર પડે નહીં. ભલે આપણા પપ્પાની વાડી હતી પણ ખબર ના પડે. ચાલો, બીજો કપા આવી રહ્યો જો. હા મૂકી દીધું. ઝાકળ આવે દે તડકો. કપાસ કાંટો ચોટી પડ્યો. લ્યો, ગાદલું છે, ગાદલું સુઈ જાવ અહીંયા. હા કપાસ બધું કરો. લાડવા બનાવશું પણ નાખશું કીડી ઉપર, લોહી પીવી જાય. એટલે કીડી ખાશે? કીડી ખાશે? હા ખાશે. હાલો લાડવા બનેરા. લાડવા બનાવ પેલો. ઓય મારો ભાઈ બનાવવાનું કઈ. કપાસની ભારીઓ બંધાઈ. આજે મને કઈ વાળું કરજો બતાવજો મમ્મી. એ મમ્મી, અમે મોટા બનાવો. જબરા લાડવા બનાવો. થોડા ખાઈ લે તું. આપણા ઘઉં થોડાક લેટ વાવેલા છે તે હજી સરસ ઉગી આવ્યા છે. જો ગ્રીનરી અહીંયા પણ છે અને નીચે પણ ઘઉં છે. બધે ઘઉં જ વાવ્યા. નીચે બતાવું. ચલો, બિલાડીનું બચ્ચું હાલી ગયું.
આ છે આપણા આંબા. નીચે ઘઉં છે, ત્યાં પણ નીચે. વાડીમાં ફૂલ વાવ્યા છે, કેવા મસ્ત હે. કેવું મસ્ત ફૂલ હે. ધાણા ને આ ધાણા મરચી ધાણા શું હે આ શું ધૂળ હે હાચે બટેકા આડો જ લે ઈ મને નહીં કાંઈ ફોનમાં તો ભલે ફોનમાં જોતો બાકી પપ્પા તળી દે ને તોડી લે એવું નીચે રહેજો એ આપે આપે તોડ એક મારું બોલ ન પડે હજી જો આ મારો ગુસ્સે પડ્યો મારો એ યાર હે તાર પકડ ભીલા શું ખાવા આવ્યો આપણે હે ને પાણીપુરી ખાવા આવ્યા પાણીપુરી હે ડોસા પાણીપુરી સ્વાદ હક્કત ડોસા મારો તો હોતા હે ડોસા પાણીપુરી પાણીપુરી સાંબર કાઢના સાંબર હા માનો ચટણી પૂરી હેલો ગાઈસ આજનો સન્ડે થાય છે અહીંયા પૂરો તો અમે ગયા હતા બે વાડીએ ફરવા બે વાડી તમને બતાવી એકમાં એડા અને કપાસ હતો બીજામાં ઘઉં હતા ફરી આવ્યા સન્ડે કમ્પ્લીટ પૂરો કરી દીધો ફરીને અને હવે પાણીપુરી બધું જમી લીધું પાણીપુરી ખાધી પછી એક દાબેલી ખાધી પૂરું અને પછી આજે અમારા શું કહેવાય હેતભાઈનો બર્થડે હતો એટલે ત્યાં આઈસ્ક્રીમ ખાવા ગયા હતા તો બસ આજનો દિવસ અહીંયા થાય છે પૂરો અને હવે આપણી પણ કેપેસિટી થાય છે સમાપ્ત અને આ વિડીયોનો એન્ડ આપીએ છીએ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અમારા ચેનલને આગળ વધારો પ્લીઝ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સન્ડે અહીંયા થાય પૂરો છો હવે રાતના વાગે છે 9:30 ગુડ નાઇટ શુભરાત્રી બધાને આવજો બાય બાય નવા બ્લોગ સાથે મળીએ ચલો બાય આવજો